તમે સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી રીલ્સ જોઈએ છે કે જેમાં કોઈ ફૂડમાંથી ધુમાડો નીકળતો હશે, કોલ્ડ ડ્રિંક્સમાંથી ધુમાડો નીકળતો, અને પછી તમને પણ ઈચ્છા થઈ હશે કે આવા પ્રકારનું ફૂડ હું પણ ખાવું અને રીલ બનાવું. પણ આ ઈચ્છાને કાબૂમાં રાખી લેજો, કારણ કે આ પ્રકારની ઈચ્છા જીવલેણ બની શકે છે. હવે તમિલનાડુમાં આવો જ એક કિસ્સો બન્યો, જ્યાં એક બાળકે ધુમાડાવાળું બિસ્કિટ ખાઈ લીધું અને પછી એને અસહ્ય પીડા થઈ. પણ આવું બન્યું શું કામ? એ બિસ્કિટમાં એટલે કે ધુમાડામાં હતું શું? જો તમારે જાણવું છે તો આજનો ડેઈલી ડોઝ તમે પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. હમણાં સોશિયલ મીડિયામાં એક રીલ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં એક બાળક એક વેન્ડર પાસેથી એક ધુમાડાવાળું બિસ્કિટ લે છે, ખાય છે. 30 સેકન્ડ સુધી તો બાળકને કશું જ નથી થતું, પરંતુ 30 સેકન્ડ બાદ એ બાળકને અસહ્ય પીડા થવા લાગે છે. આનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ એ ધુમાડાવાળા બિસ્કિટમાં આખરે હતું શું, જેના કારણે બાળકને આટલી હદ બારે પીડા થવા માંડી? હવે જેટલા પણ ધુમાડાવાળા બિસ્કિટ છે, ધુમાડાવાળા ફૂડ છે, ધુમાડાવાળા કોલ્ડ ડ્રિંક છે, એ બધામાં લિક્વિડ નાઇટ્રોજન હોય છે. હવે લિક્વિડ નાઇટ્રોજન આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે. એટલા માટે જ આ વિડીયો સામે આવ્યા બાદ તમિલનાડુની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે આ પ્રકારના જેટલા પણ નાઇટ્રોજન વાળા બિસ્કિટ છે, ફૂડ છે, એના માટે કડક નિયમો બનાવી નાખ્યા. પરંતુ આટલું જ નહીં, જે વેન્ડર પાસે તે બાળકે બિસ્કિટ લીધું હતું એનું લાયસન્સ પણ રદ કરી નાખવામાં આવ્યું. હવે ફૂડને વધુ આકર્ષક બનાવવા માટે ઘણી બધી વખત લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ થતો હોય છે, જે ખૂબ ગંભીર હોય છે. કેનેડાની આયોવા યુનિવર્સિટીએ આના પર એક રિસર્ચ પણ કર્યું હતું, જે મુજબ લિક્વિડ નાઇટ્રોજન જો શરીરની અંદર જાય તો શરીરમાં ગંભીર સમસ્યા થઈ શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ લિક્વિડ નાઇટ્રોજન ફૂડમાંથી બાષ્પીભવન થઈ જાય પછી જ તેને પીરસી શકાય છે, અને જો આનું પાલન નથી થતું તો એમની ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે. હવે આપણા દેશમાં દેખાદેખી કેટલી હદ વારે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે ખબર જ છે લિક્વિડ નાઇટ્રોજન આપણા શરીર માટે સારું નથી, પરંતુ કોઈ વિડીયોમાં જોયું, કોઈ રીલ્સમાં જોયું, એટલા માટે આની માંગ ઉઠી, અને પછી એ જ માંગને સંતોષવા માટે ઘણા બધા વેન્ડર્સ, ઘણા બધા દુકાનદારો, ઘણા બધા રેસ્ટોરન્ટે પૈસા કમાવા માટે આ પ્રકારનું ફૂડ અવેલેબલ કર્યું. લોકોએ ખૂબ સારી રીતે ખાધું અને ઘણા બધા લોકોને એનું નુકસાન પણ થયું. હવે આ લિક્વિડ નાઇટ્રોજન લેવાને કારણે કેટલી બધી સમસ્યા થઈ શકે છે. હવે એ સમસ્યા તમને ગણાવીશ તો કદાચ તમે આજથી આવા પ્રકારનું ફૂડ લેવાનું બંધ કરી નાખશો. લિક્વિડ નાઇટ્રોજન લેવાને કારણે વ્યક્તિને ઉલટી થઈ શકે છે, છાતીમાં દુખી શકે છે, ચક્કર આવી શકે છે, પેટમાં અસહ્ય દુખાવો થઈ શકે છે. આટલું જ નહીં, પરંતુ લિક્વિડ નાઇટ્રોજન જો વધુ પ્રમાણમાં લેવામાં આવે ને તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. હવે એક વસ્તુ અહીં સમજવા જેવી છે કે લિક્વિડ નાઇટ્રોજન એ કોઈ ઝેરી નથી, એટલે કે એમાં કોઈ ઝેરી તત્વ નથી, પરંતુ એ આપણા શરીરમાં જઈને આપણું ઓક્સિજન લેવલ ઘટાડી શકે છે, જેના કારણે વ્યક્તિનું મોત થાય છે. હવે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે, વૃદ્ધ છે, જે લોકોને ફેફસાની તકલીફ છે, અથવા તો જે લોકોને શ્વાસ લેવાની તકલીફ છે, આની સાથે સાથે જે વ્યક્તિને સ્કિન પ્રોબ્લેમ છે, એ લોકોને લિક્વિડ નાઇટ્રોજન ક્યારેય ન લેવો જોઈએ, કારણ કે એ આપણા શરીરમાં ખૂબ નુકસાન કરે છે. એટલા માટે જ કંઈ પણ ખાતા પહેલા એક વખત વિચારો કે આ ફૂડ તમારા માટે સારું છે કે નહીં, આ વસ્તુમાં શું નાખવામાં આવેલું છે, એકવાર તપાસ કરવી જરૂરી છે. માતા પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ શું ખાઈ રહ્યા છે. એટલા માટે જ બસ મસ્ત રહો, સ્વસ્થ રહો અને રોજ રાતે 8:30 વાગે ડેઈલી ડોઝ VTVGujarati.com પર જોતા રહો.